મસાલાવાળાના તો સાદા મસાલાવાળા બધે આવી ગયા છે ને દિવ્યાનું હજી પેકિંગ જ ચાલુ છે. દિવ્યા આજના દિવસમાં પતશે, આજે નીકળવાનું આપણે. બસ જેમ કૂદકો મારવા ગયા એમને ટાઈમે બસ આવશે. ટાઈમ ટુ ટાઈમ હે જોઈએ હવે. એસટી વાળાનું કામકાજ કેવું, આપણે વોશરૂમમાં હોય તો પણ મૂકી લઈ જાય, પણ આનું જો એને અહીંયા પહોંચવા બોલ્યું તો નહીં, સાચું થઈ ગયું. દિવ્યાનું ખોટું પડી ગયું. બસ હજી આવી નથી, 15 મિનિટ તો લેટ થઈ ગઈ. એક છોકરી હતી ને, અમે ફોર એક્ઝામ્પલ આ બાકડા ઉપર બેઠા છીએ તો એની આગળ એક બાકડું હતું, તો અહીંયા આવીને એ 3 ફ્રેન્ડ હતી, 2 બેઠી હતી બરાબર, એકની જગ્યા નહોતી એટલે ઊભા ઊભા કન્ટિન્યુઅસ પ્રૂફ ના જુએ પ્રૂફ બીકોઝ ₹10 વધારે આપો ને તો જલ્દી તમને કોઈ રિક્ષાવાળા મળે. મારા માટે સરપ્રાઈઝ. અને આ ચાલુ વિડીયો બતાવો. જો ને હવે પછી જો એવું ન હાલે તો એટલે મમ્મી ખોટું બોલે. ના રાઈટ થઈ ગઈ. પણ યાર આપણે સાડી લેવો તો ભૂલી ગયા બીજી. અરો મમ્મી ઓ પપ્પાએ સૂટ બૂટ પહેર્યો આજે. આ શૂટ સફારી છે ભાઈ. દિવ્યાએ શું પહેર્યું? આજે સાંજ પડી ગઈ, સોરી રાત પડી ગઈ ને મેગીનો પ્રોગ્રામ છે આજે. દિવ્યાનું કામ કરી રહી છે મમ્મી ને પપ્પા. તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે અને આજે તો હજી પણ ધુમ્મસ છે. તમને દેખાતું હોય કે નહીં? તો દેખાશે જ, મેં કર્યું છે થોડુંક સેટિંગ. તો બસ જોયું તમે, એટલે આપણે અત્યારે સ્વેટર પહેરીને બારી ખોલી, ખોટું રિસ્ક લેવું ને આપણે. તો બસ કંઈ નહીં, આ નવા દિવસની શરૂઆત તો આપણે કરી દીધી છે. આજે તો હજી આપણે ઘણા બધા કામ છે, એ બધા પતાવીને ફટાફટ ઘરે આવવાનું છે. કેમ આવવાનું, શું આવવાનું, તો બધું આગળ તમને બતાવતા રહીએ. બાકી અત્યારે તો આપણે ઓફિસ જવા માટે નીકળીએ છીએ. બસ મસ્ત વાતાવરણ તો તમે જોયું. પછી આપણે પાછું સ્વેટર કાઢી નાખ્યું છે. દિવ્યા ઉઠી ગઈ, દિવ્યા જોડે ચા પીવા બેસી ગયા છે. ખાખરા ક્યાંથી આવ્યા? કે તું લઈ આવી? આ તો હતા તો નહીં ને, આ પેકેટ બી છે હજી મસાલાવાળાના તો સાદા મસાલાવાળા બધે. 2 પેકેટ મસાલાવાળા હતા, 2 પેકેટ સાદા હતા. એટલે છે ને હજી મારું ફર્સ્ટ તો ચાલે જ છે પેકેટ, અને બીજું પેકમ પેક છે, એનું 2 માંથી કઈ નથી. કાંઈ નહીં, આપણે તો આપણા બિસ્કિટ લઈ લીધા છે, ચા જોડે ખાઈ લે. મસ્ત પેકેટ થઈ ગયું છે ખાલી. વાવ, લે દેવું તારા માટે એક વસ્તુ. ઈનો 6 સેકન્ડમાં કામ તમામ. જલસા કરો. બાકી શીખી બીકી છે આમાં. બીજું શું છે આમાં ખાવા જેવું કાંઈ? પોપકોર્ન છે, પોપકોર્ન તો મને આવડતા નહીં, દિવ્યાને આવડે છે. તો ત્યાં નાસ્તો કરી લે, પછી આપણે જઈએ ઓફિસ બરાબર. ત્યારે પાછા મળીએ આપણે. રોડ ઉપરની વિઝિબિલિટી જોઈ લે. તમને ધુમ્મસ શું કહેતો હતો ને, રોડ ઉપરનું કાંઈ દેખાતું નથી. અહીંયા રોડનું કામકાજ ચાલુ છે ફૂલ જોર ઝડપે. મશીનો આવી ગયા છે એટલે આપણે કમ્પલસરી નવો રોડ જ ઉપયોગ કરવો પડશે. જૂના રોડ તો બને ત્યારે કામ થશે. બાકી ધુમ્મસ જોઈ લો, આટલે દૂરનું જ દેખાય. રોડ પૂરો થાય ને નથી દેખાતો, જોઈ લે. ધુમ્મસ એટલું બધું છે જોરદાર. કાચના કપમાં ચા એવી છે. કેટલા ટાઈમ પછી બંટુ કાચના કપમાં ચા પીવું હે? આમાં ઠરે નહીં જલ્દી, મજા આવે. બાકી બંટુ કંઈક કે ઠંડીનું હું હે બંટુ તમારા ગામમાં કેવી? બંટુ કે મને એકલાને લાગે કે તમને ઠંડી લાગે? તો તબિયત થઈ ગઈ હરખી? દવા બવા લીધી? 2-3 કોફી પી ગયો તો? પી ગયો તો ને તો વાંધો નહીં. આવી ગયા છે ને દિવ્યાનું હજી પેકિંગ જ ચાલુ છે. દિવ્યા આજના દિવસમાં પતશે, આજે નીકળવાનું આપણે. ઓહો, હજી 5 મિનિટ. મેં એને ફોન કર્યો ને ત્યારે મને કીધું તો આ એક સૂટકેસ તો મને લાગે ભરાઈ ગઈ. હવે જોઈએ શું છે શું નહીં. બાકી અત્યારે તો હજી આપણે ઘરે આવ્યા છે એટલે થોડીક વારમાં નીકળીશું પાછા. અત્યારે હું જરીક મારા પેકિંગનું બાકી છે એટલે હું મારું પેકિંગ બધું કરી લઉં. આ ટોપી પહેરે એટલે વાળ બગડી જાય. તો હવે મસ્ત મજાના રેડી થઈ જાય પછી પાછા તમને મળીએ બરાબર. તો તારે ધ્યાન રખાય જ્યાં પકડતી હોય ને. તમે રાહ જોઈ છે હવે.
આવશે દીવું આપણે ટાઈમે બસ જેમ કૂદકો મારવા ગયા એમને ટાઈમે બસ આવશે ટાઈમ ટુ ટાઈમ હે ટાઈમ ટુ ટાઈમ જોઈએ હવે. એસટી વાળાનું કામકાજ કેવું આપણે વોશરૂમમાં હોય તો પણ મૂકી લઈ જાય પણ એ આનું જોવે એને અહીંયા પહોંચવાનું જોઈએ તો હવે શું છે દિવ્યા કે એ પ્રમાણે સાચું વિચારે કે એક પેસેન્જર છૂટી જાય ને તો છૂટી ગયું એક બે અહીંયા છૂટી ગયા ને હોટલ પર તો છૂટી ગયા પણ અહીંયા ટાઈમ પર આવીને બીજા 60 જણાનો ટાઈમ નહીં બગાડવાનો ઓ માય ગોડ જોઈએ ચલો તો હવે બોલ્યું તો નહીં સાચું થઈ ગયું દિવ્યાનું ખોટું પડી ગયું બસ હજી આવી નથી 15 મિનિટ તો લેટ થઈ ગઈ બહુ ચૂકી ગયા ગાઈસ સોરી ઓલરેડી 15 મિનિટ લેટ છે હવે જોઈએ કેટલા વાગે આવે મને એમ કે ખાલી 2-3 મિનિટ લેટ આવશે પણ હું બોલ્યો તો ને એટલે એટલું તો રહેવાનું 5:31 થઈ ગઈ 5 વાગ્યાની હતી એમ તો 4:45 ની હતી પણ એ લોકોએ 5 કીધું અમને છે ને બસમાં બેસે પછી કંઈ વાત કહી શકે રે એમાં એમ નથી બસ જો ફાઇનલી 2.5 કલાક પછી અમારો વોલ્ટ આવ્યો છે માં ખોડલ કાઠિયાવાડી ધાબા તરીકે કંઈક હોટલ છે ત્યાં પૃથેશ ફ્રેશ થવા ગયો છે પહેલાં મેં કીધું તું જોઈ આવ બિકોઝ ઓબ્વિયસલી પર્સ જોડે હોય એટલે એ સાચવવું પડે અમે લઈ લીધું છે અત્યારે કોઈ બિસ્કિટ આ ખાતું હતું કે નહીં દિવ્યાને તો કંઈ મળ્યું નહીં દાબેલી ખાધી પણ એમ મજા ન આવી કંઈ પણ એ વિમલ કંપની છે નો બાલાજી યાર તો હું કહેતી હતી મને આઈ એમ સો સેડ શેનું યાર એક બસ સ્ટેન્ડ હા યાર યાદ છો ને એવું આમ છે એક છોકરી હતી ને અમે ફોર એક્ઝામ્પલ આ બાકડા ઉપર બેઠા છીએ તો એની આગળ એક બાકડું હતું તો અહીંયા આવીને એ 3 ફ્રેન્ડ હતી તો 2 બેઠી હતી બરાબર એકની જગ્યા નહોતી એટલે ઊભા ઊભા કન્ટિન્યુ પૃથેશને જુએ હું આમ મેં 3 વાર મેં નજર આમ કરી આમ જોઉં ને હું એની સામે જોઉં નહીં તારી સામે જોતી હોય તો પછી આમ ફરી જાય મોબાઈલમાં જોવા માટે તો 2 વાર થયું પણ ત્રીજી વાર મેં કીધું એક કામ કર મેં કીધું બેન મેં કીધું સબસ્ક્રાઈબ કરી લો અમારા ચેનલ રોજ પ્રોસેસ જોવા મળશે અત્યારે તો હમણાં 10 મિનિટમાં વહી જશે હું જોતો કેવો મગજ ગરમ કરે ને આપણે મેં પ્રોસેસને કીધું ને કે ઓલી છોકરી તારી સામે જોવે છે તો પ્રોસેસ તો મારી સામે ફરીને બેસી ગયો એને ખબર છે ને ખોટું હિંમત થાય એવી. પ્રસંગમાં ખોટું મોઢું ખરાબ થઈ જાય બિચારાનું મારો હું તો બિસ્કિટ ખાવ અડધા તો પતી ગયા અડધા બાકી દિવ્યા તો વિમલની વેફર ખાય દાને દાને મેં કેસર કા સ્વાદ વિમલ ના ના વેફર એવું અમે તમાકુ નહીં આવે ને તો આપણે અહીંયાથી જ નીચે પાડી દઈએ વિમલ એ કાંઈ નક્કી ન કહેવાય ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છે તો મને ના ભાવે આપણે એવું કંઈ નવા એમ કે બાલાજી સિવાય અને લેસ સિવાય 2 સિવાયનું કોઈ કંઈ ટ્રાય ને હલ્દીરામ ઓ Packets બ્રાન્ડ ત્રણ. બ્રાન્ડ ફાઇનલી ગીતા મંદિર લેન્ડ કરી ચૂક્યા છીએ અમે અને પ્રોસેસ જો રેપિડો કે ઓલા ચેક કરે છે ને બિકોઝ બહુ ₹10 બધું વધારે આપો ને તો જલ્દી તમને કોઈ રિક્ષાવાળો મળે બિકોઝ અમારી પાસે બહુ મોટા બેગ છે એટલે ક્યાંય ચલાશે તો નહીં સો અહીંયા જ રિક્ષા આવી જાય ને એવું વિચારીએ છે તો શું કહે પૃથેશ મમ્મી યારે શું વાત થઈ એને કંઈક એવું કીધું ને મારી માટે ગિફ્ટ તૈયાર કરે સરપ્રાઈઝ પ્લાન ઓહો તો હાલો બસ હવે વિધિન 20 મિનિટ્સમાં આપણે ઘરે પહોંચી જશું તો જોઈએ કે શું સરપ્રાઈઝ પ્લાન કરે છે બસ જો અમે ઘરે આવી ગયા છીએ પપ્પા ને પૃથેશ બે ડિસ્કશન કરે છે બાઇક નું શું મમ્મી કેવું છે મમ્મીએ તો જો મહેંદી મૂકી છે હા મમ્મી કે એકદમ સરપ્રાઈઝ કહેતા હતા એ શું હતું કોઈનું જબ્બો ઓ મમ્મીએ જબ્બો પણ પૃથેશ કેવું મમ્મી એને ખાલી અડધા દિવસમાં મમ્મીએ જબ્બો સીવી દીધો બોલ પૃથેશ ને મેં તો 4 મહિનાથી કુર્તી આપી મમ્મી ને કુર્તી મનનો થઈ ગઈ લે થઈ ગઈ એટલે મારા માટે સરપ્રાઈઝ Yes. અને આ ચાલુ વિડીયો બતાવો જો ને હવે પછી જો એવું ન હાલે તો એટલે મમ્મી ખોટું બોલે ના રાઈટ થઈ ગઈ પણ યાર આપણે સાડી લેવો તો ભૂલી ગયા બીજી અરો મમ્મીની કાલ લાવ્યા હતા ઓલી બાંધણીની એ એક જ ભૂલાઈ ગઈ બાકી તો બધું આવી ગયું તો જો અમે બધી વાતો કર્યા છે ભાઈ હાચો ને આપણું આલી ગયું જો મમ્મીએ સીવી તો દીધી એ મસ્ત સાડીમાંથી ના મમ્મી આ લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે કુર્તી લઈ ગયા હતા વાહ મમ્મી મસ્ત લાગે છો આવો ફોટો જોતો હોય તો અપૃથેશ ને આવો એક જોબો સીવી દેજો હે મમ્મી અપૃથેશ ને આવો એક જોબો સીવી દેજો એટલે અમાર મેચિંગ થઈ જાય અચ્છા એવું કરશું બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે
ઓ પપ્પાએ સૂટ બૂટ પહેર્યો આજે આ શૂટ સફારી છે ભાઈ. દિવ્યાએ શું પહેર્યું આ વસ્તુ બહાર આવે એમ કહું તો અંદર અંદર શું કરસ તું કાંઈ નહીં, મારે એક પાયલ ખોઈ ગઈ હતી. પાયલ હજી તો ઈ પાયલ પહેરે દિવ્યા તો હજી તો એટલે હવે એક લાસ્ટ કામ જ છે બાકી તારું. ઓહો તમારે હજી આને એવું કહેતી હતી ઘૂઘરા લઈ દેવાના આ ઘૂઘરા વાળી પાયલ લઈ દે ઘૂઘરા હજી આ મોબાઈલ કોનો સારો લઈ લ્યો તારો મારો. તમારો જ છે મારો તો આ બેટી છે. આજે સાંજ પડી ગઈ સોરી રાત પડી ગઈ ને મેગીનો પ્રોગ્રામ છે આજે દિવ્યાનું કામ કરી રહી છે આ મમ્મી ને પપ્પા બે ટીવી જોવે 8 વાગે નીકળવાનું 9 વાગે કાંઈ વાંધો નહીં નીકળી જાવ બીજું શું હોય હા વાંધો નહીં તો દિવ્ય મેગી બનાવે એટલે અમે લોકો મેગી ખાય